તો આ તરફ લેબનાનમાં હુમલા અંગે ઇઝરાયલના પ્રધાનમંત્રીનું નિવેદન હજુ કેટલાય લક્ષ્ય પૂર્ણ કરવાના બાકી છે તેવી વાત નેતન્યાહુએ કરી છે। સમજૂતી અથવા યુદ્ધને ટાર્ગેટ પૂર્ણ કરીશું। ઇઝરાયલ ગમે તે સમય યુદ્ધ માટે તૈયાર છે તેવી પણ વાત નેતન્યાહુએ કરી છે। સીઝ ફાયર દુશ્મનો સામેના અભિયાનનું અંત નથી તેવી વાત નેતન્યાહુએ કરી છે। હજુ પણ આ હુમલા યથાવત રહેશે। યુદ્ધ માટે કોઈ પણ સમયે ઇઝરાયલ તૈયાર છે। લેબનાનમાં હુમલા અંગે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। હજુ કેટલાય લક્ષ્ય પૂર્ણ કરવાના બાકી છે। સમજૂતી અથવા યુદ્ધને ટાર્ગેટ અમે પૂર્ણ કરીને જ રહીશું। ઇઝરાયલ ગમે તે સમયે યુદ્ધ માટે તૈયાર છે તેવી વાત નેતન્યાહુએ કરી છે। તો આ તરફ લેબનાનમાં હુમલા અંગે ઇઝરાયલના પ્રધાનમંત્રીનું નિવેદન હજુ કેટલાય લક્ષ્ય પૂર્ણ કરવાના બાકી છે તેવી વાત નેતન્યાહુએ કરી છે। સમજૂતી અથવા યુદ્ધને ટાર્ગેટ પૂર્ણ કરીશું। ઇઝરાયલ ગમે તે સમયે યુદ્ધ માટે તૈયાર છે તેવી પણ વાત નેતન્યાહુએ કરી છે। સીઝ ફાયર દુશ્મનો સામેના અભિયાનનું અંત નથી તેવી વાત નેતન્યાહુએ કરી છે। હજુ પણ આ હુમલા યથાવત રહેશે। યુદ્ધ માટે કોઈ પણ સમયે ઇઝરાયલ તૈયાર છે। લેબનાનમાં હુમલા અંગે ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુનું વધુ એક નિવેદન સામે આવ્યું છે। હજુ કેટલાય લક્ષ્ય પૂર્ણ કરવાના બાકી છે। સમજૂતી અથવા યુદ્ધને ટાર્ગેટ અમે પૂર્ણ કરીને જ રહીશું। ઇઝરાયલ ગમે તે સમયે યુદ્ધ માટે તૈયાર છે તેવી વાત નેતન્યાહુએ કરી છે।